શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ગામડેથી તાલુકા મથક પર કેવાયસી કરાવવા 3 થી 4 ધક્કા થવાનું કેટલું યોગ્ય? સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડનું કેવાયસી ફરજિયાતપણે કરાવવાનો નિયમ આવેલ છે. પણ આ કામ ઉમરેઠ તાલુકા મથકની બેંકોમાં થતું હોવાથી નાના નાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ગામડેથી ઉમરેઠ આવવું પડે છે. ઉપરથી જે તે બેંકમાં એક દિવસમાં અમુક જ ટોકન આપવાના નિયમને કારણે વિદ્યાર્થીઓ શિયાળાની ઠંડીમાં સવારના વહેલા આવીને બેસી જાય છે, જેથી તેમનો નંબર નિયત કરેલ ટોકન સંખ્યામાં આવી જાય. આવું કરવા માટે 3 દિવસ વિદ્યાર્થી અને તેમના વાલીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે, જેથી વિદ્યાર્થીનું ભણતર અને વાલીનો કામધંધો બગડી રહ્યા છે. શું આ કેવાયસીનું કામ જે તે શાળામાં જ શક્ય ન થઈ શકે? શું નામ છે તમારું અને ક્યાંથી આવ્યા છો? સુરેલીથી. મોટેથી બોલો. ક્યાંથી? સુરેલીથી. શું કરવા આવ્યા છો? કેવાયસી કરાવવા સાહેબે નિહારમાંથી મોકલ્યા છે. 3 દિવસથી આવીએ છે, ધક્કા ખાઈએ છે. 3 દિવસથી આવો છો, હવે કેટલા વાગે આવો? 3 વાગે આવીએ છે. તો કેમ પાછું જવું પડે છે? નંબર નહીં આવતો? નંબર નહીં આવતો, આજે આવ્યો. એમ કે બધા વિદ્યાર્થીઓ આવી રીતે કેવાયસી કરવા આવવું પડે છે? હા. તમારું નામ બોલો, ક્યાંથી આવ્યા છો? વાટપુરાથી. હા, અને શું મહેશભાઈ. પીએમ બરોડા આગળ ભેગા થયા છો? કેવાયસી માટે 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ. ક્યાંની કેવાયસી? કેવાયસી બાળકો માટેની. શાળામાંથી કહેવામાં શાળામાંથી મોકલ્યા છે. આવ્યું? સ્પેલિંગ સુધારવાના છે, પછી ફિંગરપ્રિન્ટ લેવાનું છે, એવું કહીને મોકલ્યા છે, પણ અહીં ટોકન મળતા નથી. 2 દિવસથી મામલતદારની લાઈનમાં ઉભો રહીને આવ્યો, પછી અહીં બરોડા વાળી બેંકે આવ્યો, ટોકન મળ્યા નથી. એક કઈ જગ્યાએ તમે 2-3 દિવસથી કયા ગામ વાટપુરાથી આવો? હા. હજી સુધી તમારો નંબર આવ્યો નથી આવ્યો. કામ ધંધામાં શું કરો છો તમે? ખેતી કરીએ છીએ, ખેતી પડતી મૂકીને આવ્યા છીએ લાઈનમાં, તેમ છતાં ટોકન મળ્યો નથી.